ગુજરાત સરકારના મહિલા અનામત સંબંધિત પરિપત્ર સામે હાઈકોર્ટે આપ્યો ચુકાદો, જ્યાં વર્ષ 2018ના પરિપત્રને કારણે એસસી, એસટી અને ઓબીસી દીકરીઓને અન્યાય થયાનો આક્ષેપ લાગ્યો। પરિપત્રની જોગવાઈને કારણે યુવતીઓને લાયકાત છતાં નોકરીથી વંચિત રાખવામાં આવી હતી। આ પરિપત્રમાં એસસી, એસટી અને ઓબીસી મહિલા અનામત સીટ પર ઉમેદવારી કરી શકે તેવી જોગવાઈ હતી। 3 યુવતીના વધુ માર્ક્સ હોવા છતાં તેમને ઓપન મેરિટની અંદર પસંદ નહોતી કરાઈ। 6 વર્ષની લાંબી લડત બાદ આ 3 યુવતીઓની જીત થઈ। 6 અઠવાડિયામાં યુવતીઓને ફરજ પર લેવા હાઈકોર્ટે હુકમ કર્યો। 3 યુવતીઓની ભલામણ કરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આદેશ કરી દેવાયો છે। 2 અઠવાડિયામાં 3 યુવતીઓની તરફેણમાં સરકાર સમક્ષ ભલામણ કરવા હુકમ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના એક વિવાદિત પરિપત્રને કારણે વર્ષ 2018માં ભારે વિવાદ થયો હતો, જેમાં એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની મહિલા ઉમેદવારોને અન્યાય થતો હોય ભારે વિવાદ થયો હતો અને સરકારે પરિપત્ર રદ કરી નવો પરિપત્ર બહાર પાડી દીધો હતો। પણ આ વિવાદિત પરિપત્રને કારણે જે તે સમયે નોકરીથી વંચિત રહેલી 3 યુવતીઓને આખરે 6 વર્ષ બાદ નોકરી પર લેવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે। 3 યુવતીઓ સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરી માટે પાત્રતા ધરાવતી હતી, આમ છતાં એ પરિપત્રને કારણે નોકરીથી તે વંચિત રહી હતી। ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને 2 અઠવાડિયામાં આ 3 યુવતીઓની તરફેણમાં સરકાર સમક્ષ ભલામણ કરવા માટે હુકમ કરેલ છે, જ્યારે ગુજરાત સરકારને 6 અઠવાડિયામાં આ 3 દીકરીઓને ફરજ પર હાજર કરવા માટે હુકમ કરેલ છે। આ 3 અરજદારોની નોકરીમાં સિનિયોરિટી મૂળ ભરતી સમયથી ગણવામાં આવે તે બાબતે પણ હુકમ કરવામાં આવ્યો છે। જે છે અંકિતાબેન અમૃતભાઈ પરમાર કે જેમને 86 માર્ક હતા 85.54, રમીલાબેન કાંતિભાઈ વાઘેલા જેમને 85 માર્ક હતા, સુધાબેન હિતેનભાઈ વરણ કે જેમને 83 માર્ક હતા। આમ છતાં એમને પસંદ કરવામાં ન આવેલ અને જેમની પાસે ઓછા માર્ક્સ હતા 76 માર્ક્સ છે, 77 માર્ક છે, એ બધા લોકોને પસંદ કરવામાં આવે। તો 3 બહેનોની પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે દાખલ કરી અને આજે એમની સુનાવણી થઈ। 6 વર્ષના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ 3 દીકરીઓને છે એમના તરફેણમાં ચુકાદો આપ્યો છે, એમને ન્યાય આપ્યો છે।